નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો VM24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ. જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ VM24 ન્યૂઝ ગુજરાતમાં. ગીરગઢડા તાલુકાના સનવાવ ગામે 10મા મંગલ વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત સનવાવ ગામ કોળી સમાજ દ્વારા 10મા મંગલ વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. કોળી સમાજ સનવાવ ગામના આગેવાનો તેમજ યુવાનો વડીલો સાથ સહકારથી આવા ઉજળા કાર્ય કરી અને ગામના લોકોમાં લાગણી વ્યાખ્યા અનુભવી રહ્યા છે. ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દીકરીના પિતાને સમાજ 8,000 રૂપિયા ભરી દેવાના પછી જમણવારની કોઈ ચિંતા નહીં. જાનૈયા અને મહેમાનનું પણ સાથે ભોજન સમાજની વાડીમાં જ રાખવામાં આવે છે. VM24 ગુજરાત ન્યૂઝ રિપોર્ટર એભલવાળા, સોમનાથ. ક્ષત્રિય સમાજ સનવા તરફથી 10મો સમૂહ લગ્ન મહોત્સવ કરવામાં આવેલ છે, એનો ઉદ્દેશ એ છે કે જેથી કરીને દીકરીઓના ખર્ચમાં ઘટાડો થાય. 8,000ની અંદર દીકરીઓને જમણવાર એકસાથે રાખવામાં આવે છે અને માંડવા પોતપોતાની ઘરે રાખવામાં આવે છે, જેથી કરીને સમયનો પણ બચાવ થાય અને પૈસાનો ખર્ચાનો પણ બચાવ થાય. અને દીકરીઓના કેટલા માંડવા છે આજે? સનવા ગામની અંદર 16 દીકરીઓના અત્યારે માંડવા છે. દીકરીઓને કરિયાવર રૂપી શું આપવામાં આવે છે? દીકરીઓને કરિયાવર રૂપી અહીંયા યથાશક્તિ દાતા તરફથી જે કોઈ આવેલું દાનમાં આવેલું છે એ વસ્તુ આપવામાં આવે છે. લોકોને શું સંદેશો આપશો? લોકોને એ સંદેશો છે કે ખર્ચ બચે એના માટે આવા સમૂહ લગ્નમાં જોડાય અને સમાજને આ રીતના